હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ પ્રોબ્લેમ સોલ્વિંગ. આજના લેક્ચરમાં આપણે વાત કરવાના છીએ વિભાજ્યતાની ચાવીઓ. બરાબર? તો આપણે વિભાજનની ચાવીઓ ઘણીવાર આપણે યાદ રાખતા હોઈએ છીએ. તો આપણે અમુક ચાવી યાદ રાખશું અને બાકી આપણે ચાવી બનાવતા શીખશું. બરાબર? આથી આપણે યાદ ન રાખવું પડે. ઓકે, તો સૌ પ્રથમ જોઈએ બેની ચાવી. તો હંમેશા કોઈ પણ નંબર છે એ અવિભાજ્ય સંખ્યાના ગુણાકારથી બની જાય. એટલે આપણે અવિભાજ્ય સંખ્યાની જ ચાવીઓ યાદ રાખવી જોઈએ. તો બેની ચાવી, બરાબર, તો બેની ચાવી એ દર્શાવશે કે કોઈ પણ સંખ્યા છે એ બે વડે ક્યારે વિભાજ્ય હોય. તો બેની ચાવી કંઈક આવી છે: જો કોઈ સંખ્યાનો એકમનો અંક 0, 2, 4, 6 કે 8 હોય, એકમનો અંક શું હોવો જોઈએ? 0, 2, 4, 6 કે 8. આ અંકોમાંથી કોઈ એક અંક જો કોઈ સંખ્યાનો એકમનો અંક હોય તો તે સંખ્યા બે વડે નિશેષ ભાંગી શકાય. ઉદાહરણ તરીકે આપણે લઈએ, માની લો કે 50. તો 50 છે એ બે વડે વિભાજ્ય છે. 50 તો બે વડે ભાંગો તો 2 દુ 4, 1/4 ઉપરથી આવ્યો 0, 2 પંચા 10. ઓકે, હવે જોઈએ ત્રણની ચાવી. ત્રણની ચાવી કંઈક એવું કહે છે: જો કોઈ સંખ્યાને તમે 3 વડે નિશેષ ભાંગવા માગો છો, તો જો તે સંખ્યાના અંકોનો સરવાળો 3 વડે ભાંગી શકાય તો તે સંખ્યાને 3 વડે નિશેષ ભાંગી શકાય. ઉદાહરણ તરીકે લઈએ આપણે 125. ઓકે, તો 125ના અંકોનો સરવાળો શું થશે? તો 1 + 2 + 5, આ જે અંક છે એનો સરવાળો કરવાનો. તો સરવાળો થશે 8. તો આ 8 છે એ 3 વડે નિશેષ ન ભાંગી શકાય. આથી આ 125 પણ 3 વડે નિશેષ નહીં ભાંગી શકાય. આપણે જોઈએ 125ને 3 વડે ભાંગવાનો પ્રયત્ન કરીએ. 3 ચોક 12, 0 ઉપરથી આવશે 5, 3 એકા 3, વધશે 2. તો અહીંયા શેષ વધી 2. બીજું ઉદાહરણ લઈએ, આપણે લઈએ 93. ઓકે, તો અહીંયા અંકોનો સરવાળો થશે 9 + 3 એટલે કે 12. બરાબર? તો 12 છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય. આથી 93 પણ 3 વડે નિશેષ ભાંગી શકાય. હવે થોડી મોટી સંખ્યા લઈએ, 1, 2, 3, 4, 5, 7, 9, 2. ઓકે, તો આના અંકોનો સરવાળો જોઈએ. 1 + 2 + 3 + 4 + 5 + 7 + 9 + 2. ઓકે, તો આ 1, 2, 3, 3 ને 3 6, 6 ને 4 10, 10 ને 5 15, 15 ને 7 22, 22 ને 2 24, 24 ને 9 33. તો 33 છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય. ઓકે, 3 એકા 3, 0 ઉપરથી આવશે 3, 3 એકા 3, 0. ઓકે, તો હવે બીજી સંખ્યા જોઈએ, 7, 9, 5, 3, 8, 2. ઓકે, તો જો 7 અને 9 કેટલા થશે? 16. 16 ને 5 21, 21 ને 3 24, 24 ને 8 32, 32 ને 2 34. તો 34 છે એ 3 વડે નિશેષ ન ભાંગી શકાય. જો આપણને ખબર ન હોય તો આગળ વધવા માટે ફરી ચાવી લગાવી શકાય. જે આ સરવાળો કરીને જે નંબર મળ્યો છે એમાં ફરી ચાવી લગાવી શકાય. તો 4 + 3 થાય 7. તો 7 છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. તો આ સંખ્યા પણ છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય નહીં. આની એક બીજી મેથડ છે આ ચાવી બનાવવા માટેની, જે આપણે એ મેથડ બીજા અવિભાજ્ય સંખ્યા માટે પણ લાગુ પાડશું. તો એ મેથડ જોઈએ. તો ધ્યાનથી જોજો, આ 3 છે, 3 એની ચાવી બનાવવા માટે 3નો એવો ગુણક બનાવવાનો કે જે 10ના ગુણકથી એક વધુ હોય અથવા તો ઓછો હોય. એટલે કે 10નો ગુણક થાય 10, 20, 30, 40, 50.
તો એનાથી આ 10ના ગુણકોથી એક વધુ કે ઓછો કેમ? તો 10નો ગુણક 10, તો 10થી વધુ 11, અથવા તો એક ઓછો 9. 10નો ગુણક 20, તો 20થી વધુ એક 21, ઓછો એક 19. 10નો ગુણક 30, તો 30થી વધુ એક 31, અથવા તો 29. તો એવા નંબર બનાવવાનો પ્રયત્ન કરવાનો. તો 3 જે છે એને હું 3 વડે ગુણું, 3 વડે ગુણ્યા તો મને મળશે 9. તો જોયું તમે, આ 9 છે એ 10ના ગુણકથી એક ઓછો છે. તો આ 9ને શું લખી શકું? તો 9ને લખી શકાય 9 + 1 = 10. તો હવે આવી રીતે બનાવવાનું. અને ચાવી બનાવવા માટે શું કરવાનું? તો કે જે આ 10 મળ્યા છે એમાં 0 કાઢી આ 1 લેવાનો, અને 10એ પહોંચવા માટે આપણે એડિશન કર્યું છે, બરાબર? તો એ એડિશન લેવાનું. અને હવે આનો યુઝ કેવી રીતે કરવાનો? માની લો કે કોઈ સંખ્યા છે ABCD, તો આ ABCD છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય કે નહીં એ જોવા માટે શું કરવાનું? તો કે આ એકમનો અંક છે એને દૂર કરવાનો. હજી બાકી જે નંબર બચે છે ABC, એની અંદર અહીંયા સરવાળો છે તો અહીંયા સરવાળો મૂકવાનો, અને અહીંયા 1 છે 1, તો એ 1ને આ D વડે ગુણવાનું, તો 1D. તો જે આ નંબર આવ્યો એ 3 વડે નિશેષ ભાંગી શકાય, તો આ સંખ્યાને પણ 3 વડે નિશેષ ભાંગી શકાય. તો આપણે એક સંખ્યા લઈએ 1 2 3 6. ઓકે, તો અહીંયા એકમનો અંક છે 6, તો 6ને ગુણવાના 1 વડે, તો 1 2 3 પ્લસ 1 × 6, તો કેટલું થશે? 1 2 3 પ્લસ 6, આ થશે 9 2 1. તો હજી આને ફરી પણ આપણે આ ચાવી લગાવી શકીએ. તો 1 2 પ્લસ 1 × 9, તો 12 પ્લસ 9 આપણી પાસે થશે 21. 21 છે એ 3 વડે ભાંગી શકાય, 7 તેરી 21. હજી આમાં લગાવી હોય તો 2 પ્લસ 1 × 1 એટલે કે 3, તો 3 તો 3 વડે ભાંગી જ શકાય. યસ. તો આવી રીતે પણ આ બીજી રીતે પણ તમે આ ચાવીનો ઉપયોગ કરી શકો છો. હવે આપણે જોઈએ 5ની ચાવી, જે બહુ જ ઇઝી છે. 5ની ચાવી, 5ની ચાવીની અંદર એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યા 5 વડે નિશેષ ભાંગી શકાય. એકમનો અંક શું હોવો જોઈએ? એકમનો અંક 0 અથવા 5. જો કોઈ સંખ્યાના એકમનો અંક 0 અથવા 5 હોય તો તે સંખ્યાને 5 વડે નિશેષ ભાંગી શકાય. 10 15 20 555 5050, આ બધી જ સંખ્યા 5 વડે નિશેષ ભાંગી શકાય. હવે જોઈએ 7ની ચાવી. 7ની ચાવી, ઓકે. તો જેવી રીતે આપણે 3ની જે બીજી ચાવી બનાવી હતી, આ બીજી ચાવી બનાવી હતી, એવી જ રીતે આપણે 7ની ચાવી બનાવવાની છે. તો આ 7, બરાબર. તો 7નો એવો ગુણક લેવાનો જે 10ના ગુણકથી એક વધુ અથવા તો ઓછો હોય. તો આ 7 એને આપણે 3 વડે ગુણીએ તો આપણને મળશે 21. ઓકે, તો જો આ 21 છે એ 10નો ગુણક 20થી એક વધુ છે, તેમાંથી એક બાદ કરો, બરાબર, તો તમને મળશે 20. તો ચાવી બનાવવા માટે આ 0ને હટાવી તો અહીંયા વધે 2, અને અહીંયા સાઇન લીધી છે માઇનસ. તો ચાવી કેમ બનશે? માની લો કે કોઈ સંખ્યા છે ABCD, તો આ 7 વડે નિશેષ ક્યારે ભાંગી શકાય? કે જ્યારે તમે આ ABCDને એકમના અંકને રિમૂવ કરો, અને આ માઇનસ છે અહીંયા, તો માઇનસ અહીંયા 2 છે તો 2D. તો તે સંખ્યામાંથી એકમનો અંક દૂર કરી જે સંખ્યા બચે છે તેમાંથી -2D કરવાનું છે, અને જે સંખ્યા મળે તમને એ સંખ્યા જો 7 વડે નિશેષ ભાંગી શકાતી હોય તો આ ABCD જે સંખ્યા છે તેને 7 વડે નિશેષ ભાંગી શકાય. તો જોઈએ, કોઈ સંખ્યા લઈએ 72945. ઓકે, તો આ સંખ્યા છે. હવે આ લાસ્ટમાં છે 5. ઓકે, તો શું કરવાનું? તો એને એકમનો અંક 5 છે તો એને હટાવી દઈએ, અને એને માઇનસ કરવાનો 2 × 5, બરાબર. તો આ કેટલું થશે? 7 2, આ 10 છે, 5 × 2 10, તો 10 બાદ કરો તો 7 2 8 4. તો
તો હજી આપણને ખ્યાલ તો ન આવ્યો કે 7 વડે ભાંગી શકાય કે નહીં. તો હજુ આપણે આ પ્રોસેસ ફરી એપ્લાય કરવાની. તો શું થશે? 7 2 8 માઇનસ 2 × 4. તો 8 સબટ્રેક્ટ કરવાનું, તો આ બચશે 720. તો હજુ ન ખબર પડી કે આ ભાંગી શકાય કે નહીં. ઓકે, તો આને ફરી એપ્લાય કરશું પ્રોસેસ. તો આ બની જશે 7 2 માઇનસ 0 × 2 × 0. તો આ થશે 72. બરાબર. તો આપણને ખબર જ છે કે 72 છે એ 7 વડે નિશેષ ભાંગી ન શકાય, કેમ કે 7 × 10 કરો તો તમને 70 મળે. 72 તો 7ના ટેબલમાં આવે નહીં. તો આ સંખ્યા છે એ 7 વડે નિશેષ ભાંગી શકાતી નથી. ઓકે, તો હવે એક બીજી સંખ્યા લઈએ, 72943. ઓકે, તો જોઈએ. તો આની અંદર આપણે આ જ પ્રોસેસ એપ્લાય કરીએ. 7294 માઇનસ 2 × 3. તો 6 સબટ્રેક્ટ કરશું તો બનશે 7294 માઇનસ 6 કરવાના છે. તો અહીંયા 8, અહીંયા 14. 14માંથી 6 જાય તો 8, 8 2 7. તો હજી ખબર ના પડી તો આમાં ફરી પ્રોસેસ એપ્લાય કરશું. 7288 માઇનસ આમાં પ્રોસેસ એપ્લાય કરવાની છે, માઇનસ 2 × 8. તો 16 સબટ્રેક્ટ કરવાના થશે. ઓકે, તો બચશે કેટલા? 712. તો હજી ખબર ના પડી. ઓકે, તો ફરી પાછી પ્રોસેસ એપ્લાય કરશું. તો 71 માઇનસ 2 × 2. 71માંથી 4 સબટ્રેક્ટ કરશું. જોઈએ તો 71 માઇનસ 4 એટલે મળશે તમને 67. તો આ પણ છે એ 7 વડે નિશેષ ભાંગી શકાય નહીં. આથી આ સંખ્યા પણ 7 વડે નિશેષ ભાંગી શકાતી નથી. તો હવે આપણે એક બીજી સંખ્યા જોઈએ કે જે 7 વડે નિશેષ ભાંગી શકાતી એવી લઈએ. તો માની લો કે તમે લ્યો છો 729. મને ખબર નથી આ 7 વડે ભાંગી શકાય કે નહીં, તો પ્રોસેસ એપ્લાય કરીએ. 72 માઇનસ 2 × 9 એટલે કે 72 માઇનસ 18. ઓકે, તો અહીંયા 6, અહીંયા 12, અહીંયા 4 અને અહીંયા 5. 54. હજી આમાં પ્રોસેસ એપ્લાય કરીએ. 5 માઇનસ 2 × 4. તો 5 માઇનસ 8 યાની 5 માઇનસ 8 યાની માઇનસ 3. તો જો માઇનસમાં નંબર આવે જોઈશું આપણે 7ની ચાવી. ઓકે, 7ની ચાવી. તો 7ની ચાવી આપણે જેવી રીતે 3ની ચાવી બનાવી હતી આ મેથડથી, એ મેથડથી આપણે 7ની ચાવી બનાવશું. તો 7નો એવો મલ્ટિપલ જે 10ની નજીક હોય, કે જે 10ના મલ્ટિપલથી એક ઓછો અથવા તો એક વધુ હોય. તો 7નો મલ્ટિપલ થશે 21. તો 7 3s are 21. તો 10નો મલ્ટિપલ લઈ આવવા માટે આપણે એક સબટ્રેક્ટ કરશું તો મળશે 20. તો હવે કેવી રીતે ચાવી બનાવવાની? તો માની લો કે કોઈ સંખ્યા છે ABCD. ઓકે, તો એકમનો અંક રિમૂવ કરવાનો, જે સંખ્યા બચે એમાંથી આપણે શું સબટ્રેક્ટ કરશું અથવા તો શું એડ કરશું? તો કે 2D. ઓકે, તો 2D જ કેવી રીતે? તો અહીંયા 0ને રિમૂવ કરી 2 બચશે. ઓકે, એટલે અહીંયા 2. પછી અહીંયા સબટ્રેક્ટ કર્યું છે આપણે એટલા માટે સબટ્રેક્ટ, અને એકમનો અંક 2 વડે ગુણી અને જે બાકી જે સંખ્યા બચે છે એમાં સબટ્રેક્ટ કરવાથી જે સંખ્યા મળે એ સંખ્યા 7 વડે વિભાજ્ય હોય તો આ ABCD છે તે 7 વડે વિભાજ્ય થશે. તો જોઈએ એક સંખ્યા, માની લો કે 312. ઓકે, તો આ એકમનો અંક રિમૂવ કરીએ તો બચશે આપણી પાસે 31. સબટ્રેક્ટ કરશું 2 × એકમનો અંક 2. તો આ આપણે 31 માઇનસ 4 એટલે આપણને મળશે 31 - 4 એટલે કે 27. ઓકે, તો 27 છે એ 7 વડે વિભાજ્ય નથી. ઓકે, તો આપણે આ 312 છે એ પણ 7 વડે વિભાજ્ય નથી. એક બીજી સંખ્યા જોઈએ 329. ઓકે, તો 32 - 2 × એકમનો અંક. તો આ 32
માઇનસ 9 દુને 18. ઓકે, તો આ બનશે 2 ને 10 12 ને 14. ઓકે, તો 14 છે એ 7 વડે વિભાજ્ય છે, આથી 729 છે એ 7 વડે વિભાજ્ય થશે. હવે જોઈએ આપણે 11ની ચાવી. ઓકે, 11ની ચાવી તો એવી જ રીતે આપણે બનાવીશું, આપણે કંઈ યાદ રાખવાની જરૂર નથી. તો 11નો મલ્ટિપલ 11 એકા 11, તો 10ના મલ્ટિપલની નજીક લઈ જવા માટે એક સબટ્રેક્ટ કરીએ 10, તો ચાવી બનશે. જો કોઈ સંખ્યા ABCD હોય તો એકમનો અંક રિમૂવ કરી જે સંખ્યા બચે છે તેમાંથી અહીંયા સબટ્રેક્ટ કર્યું છે તો અહીંયા આપણે સબટ્રેક્ટ કરશું. અહીંયા આ 0ને રિમૂવ કરીએ તો બચશે 1, તો 1 ઇન્ટુ એકમનો અંક D. ઓકે, તો જે અહીંયા આન્સર મળે પ્રોસેસ પછી એ 11 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય થશે. તો જોઈએ 12792. ઓકે, તો રેન્ડમલી મેં કોઈ એક સંખ્યા લીધેલી છે, તો જોઈએ આ 11 વડે વિભાજ્ય છે કે નહીં. તો ચાવી યુઝ કરીએ 1279 માઇનસ 1 ઇન્ટુ 2, તો સંખ્યા બનશે 1277. તો અહીંથી હજી ખબર પડતી નથી કે 11 વડે વિભાજ્ય છે કે નહીં, તો ફરી પાછી જે આન્સર મળ્યો છે એની અંદર ચાવી યુઝ કરવાની. 1277માં ચાવી યુઝ કરતાં આપણે 127 માઇનસ 1 ઇન્ટુ 7, તો આપણને મળશે 120. ઓકે, હજી જો ખબર ના પડતી હોય તો આપણે ચાવી યુઝ કરી શકીએ. તો 120, તો 12 માઇનસ 1 ઇન્ટુ 0, તો આપણને મળશે 12. તો જો તમે આ 12 છે એ 11 વડે વિભાજ્ય નથી, 1 છે શેષ બચે છે. બરાબર, તો આપણે કોઈક બીજી સંખ્યા લઈએ, માની લો કે 121. તો આ સંખ્યાઓ ચેક કરવા માટે 12 માઇનસ 1 ઇન્ટુ 1. ઓકે, તો આપણને મળશે 11. જે 11 છે એ 11 વડે વિભાજ્ય છે જ. ઓકે, તો અહીંયા જુઓ ઘણીવાર નેગેટિવ પણ નંબર પણ મળી શકે, તો શું કરવાનું, તો એને પોઝિટિવમાં લઈ જવાનો. પોઝિટિવમાં કેવી રીતે લઈ જવાનો, તો કે એમાં 11 એડ કરતું જવાનું. જે વિભાજિત જેની જે નંબરની ચાવી હોય એ નંબર એડ કરતું જવાનું અને પોઝિટિવમાં આવી જાય પછી ચેક કરવાનું કે એ 11 એ જે તે સંખ્યા વડે વિભાજ્ય છે કે નહીં. અને 0 આવે તો પણ ચાલે, કેમ કે 0 છે એ બધી જ સંખ્યાથી વિભાજ્ય છે. તો હવે જોઈએ આ 11ની એક બીજી ચાવી પણ છે. તો જોઈએ ABCD EFG, માની લો કે કોઈ નંબર છે, તો આમાં અલ્ટરનેટિવ નંબરનો અલ્ટરનેટિવ જે ડિજિટ છે એને એડ કરવાના. તો કે ARAC પ્લસ E પ્લસ G અલ્ટરનેટિવ કરીએ આપણે. B, D અને Fને છોડી દીધા, તો B, D અને Fનો સમ કરવાનો. તો A પ્લસ C પ્લસ E પ્લસ G કરવાનું અને એનું સબટ્રેક્શન કરવાનું B પ્લસ D પ્લસ F આવે. અને જે નંબર મળે અહીંયા જે નંબર મળે એ જો 11 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા છે એ 11 વડે વિભાજ્ય થશે. ઓકે, તો અહીંયા જોઈ શકો તમે 121, તો ઓલ્ટરનેટિવ 1 પ્લસ 1 એટલે 2, અને અહીં એક જ છે તો 2 માઇનસ 2 ઇક્વલ્સ ટુ 0. 0 છે 11 વડે વિભાજ્ય છે, આથી 121 છે 11 વડે વિભાજ્ય છે. એવી રીતે અહીંયા જોઈએ આપણે આ સંખ્યા માટે, તો 1 પ્લસ 7 8, 8 પ્લસ 2 10, તો 10 માઇનસ 9 પ્લસ 2 11, અહીં મળશે -1. તો માઇનસ મળ્યું તો તેને પ્લસમાં લઈ જવા માટે આપણે 11 એડ કરીએ, કેમ કે 11ની ચાવી યુઝ કરીએ છીએ. તો અહીં મળશે 10, તો 10 છે એ 11 વડે વિભાજ્ય નથી, એટલે આ સંખ્યા 11 વડે વિભાજ્ય નથી. ઓકે, તો હવે આપણે 13ની ચાવી જોઈએ. તો 13ની ચાવી બનાવીએ 13 ઇઝ ઇક્વલ્સ ટુ, તો આપણે એવો મલ્ટિપલ ગોતવાનો 10નો કે જે 10ના એવા મલ્ટિપલ એને નજીક બનાવવાનો ટ્રાય કરવાનો જે 10ના મલ્ટિપલથી એક વધુ કે ઓછો હોય. 13 તેરી 39, તો 10ના મલ્ટિપલ બનાવવા માટે આમાં એક એડ કરીએ તો કેટલું થશે 40. ઓકે, તો હવે ચાવી બનાવીએ. તો કે માની લો કે ABCD કોઈ સંખ્યા છે, ઠીક છે, તો એમાંથી એકમનો રિમૂવ કરવાનો. ABC અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ, અહીંયા આ 0 હટાવીએ, અહીંયા 4 છે તો 4D.
ડન. આનો જે આન્સર મળે એ જો 13થી વિભાજ્ય હોય તો ABCD જે સંખ્યા છે એ 13થી વિભાજ્ય થશે. તો એક સંખ્યા લખીએ આપણે, માની લો કે 195. ઓકે, તો 19 માઇનસ 4, સોરી અહીંયા પ્લસ છે તો અહીં પ્લસ આવશે, પ્લસ 4 ઇન્ટુ એકમનો અંક છે 5. ઓકે, તો 19 પ્લસ 20 એટલે કે 39. તો 39 છે એ 13 વડે વિભાજ્ય છે. હવે બીજી સંખ્યા જોઈએ, 297. ઓકે, તો એ 29 પ્લસ 4 ઇન્ટુ 7, તો 29 પ્લસ 28 કેટલા થશે? 28 દુ 56 ને 57. તો 57 છે એ 13 વડે વિભાજ્ય નથી, એટલે આ સંખ્યા પણ 13 વડે વિભાજ્ય નથી. હવે જોઈએ 17ની ચાવી. ઓકે, આપણે અવિભાજ્ય સંખ્યાની ચાવીઓ જોઈશું. 17ની ચાવી, તો 17, તો 17 તેરી 51, માઇનસ 1 50. ઓકે, તો આ 10નો મલ્ટિપલ મળી ગયો. તો આપણે 17નો એવો મલ્ટિપલ ગોઈતો કે જે 10ના મલ્ટિપલની 1 ઓછો હતો, 1 વધુ હતો, એટલે આપણે 1 ઓછો કરીને 10નો મલ્ટિપલ બનાવ્યો. તો ચાવી બનશે ABCD. ઓકે, તો ABCD કોઈ સંખ્યા હોય તો ABC અહીંયા સબટ્રેક્ટ છે, અહીંયા સબટ્રેક્ટ છે એટલે માઇનસ, અહીંયા 5 છે તો માઇનસ 5D. ઓકે, તો જો આ જે સંખ્યા મળે, આ રિઝલ્ટ મળ્યું એ જો 17 વડે વિભાજ્ય હોય તો આપેલ સંખ્યા છે એ પણ 17 વડે વિભાજ્ય થશે. તો આપણે એક સંખ્યા જોઈએ, માની લો કે 337. ઓકે, તો અહીંયા 33 પછી માઇનસ 5D એટલે 5 ઇન્ટુ D 7. ઓકે, તો 33 માઇનસ 35 તો આવી જશે -2. ઓકે, તો હવે આમાં એડ કરવાના 17, તો 17 એડ કરશું તો -2 પ્લસ 17 એટલે આ બનશે 15. તો આ જે સંખ્યા છે એ 3 વડે નિશેષ ભાંગી શકાય, સોરી 3 વડે નિશેષ નહીં, 17 વડે નિશેષ ભાંગી શકાતી નથી. હવે એક બીજી સંખ્યા જોઈએ, 2057. ઓકે, તમે કોઈ પણ સંખ્યા લઈને ચેક કરી શકો છો. તો અહીંયા એકમનો એક રિમૂવ કરીએ, એને 5 વડે મલ્ટીપ્લાય કરીને બાકી વધેલા નંબરમાંથી સબટ્રેક્ટ કરીએ, તો 5 ઇન્ટુ એકમનો અંક છે 7. ઓકે, આ 5 છે એ ફોર્મ્યુલાના છે, તો 205 માઇનસ 35. ઓકે, તો સબટ્રેક્ટ કરીએ, 205 માઇનસ 35, તો અહીંયા 0, અહીંયા 1, અહીંયા 10, તો અહીંયા 7 અને 1, 170. ઓકે, 170 આન્સર મળ્યો. તો આપણે સીધી ખબર છે કે 17 ગુણ્યા 10 કરવાથી 170 મળે છે. આથી 170 છે એ 17 વડે ભાંગી શકાય. આથી આ જે સંખ્યા છે એ 17 વડે ભાંગી શકાશે. તમે હવે બીજા ઉદાહરણ પ્રયત્ન કરી શકો. હવે આપણે જોઈએ 19ની ચાવી. ઓકે, તો 19ને આપણે ચાવીમાં બેસાડવા માટે જોઈએ, તો 19 એકા 19 પ્લસ 1 કરી તો 10નો મલ્ટિપલ 20 મળી જશે. તો ચાવી બનાવીએ ABCD, તો એકમનો અંક રિમૂવ કરીએ, ABC માઇનસ કે પ્લસ, તો અહીંયા પ્લસ છે તો અહીંયા પ્લસ, અહીંયા 2 છે તો પ્લસ 2D. ઓકે, તો હવે આપણે એક સંખ્યા જોઈએ, માની કે 3579. ઓકે, તો એકમનો અંક રિમૂવ કરીએ, 357, અહીંયા પ્લસ છે તો પ્લસ 2 ઇન્ટુ એકમનો અંક 9, તો 357 પ્લસ 18. તો આ કેટલું થશે? તો જોઈએ, 357 પ્લસ 18, 5 1 5 6 7 3 375. ઓકે, તો હવે આમાં આપણને ખબર તો નથી કે 19થી વિભાજ્ય છે કે નહીં, તો ફરી ચાવીનો યુઝ કરી 37 પ્લસ 2 ઇન્ટુ 5 તો થશે 47. તો 47 છે એ 19થી વિભાજ્ય નથી, એટલે આન્સર આવશે કે જે આપેલ સંખ્યા છે એ 19થી વિભાજ્ય નથી. હવે એક બીજી સંખ્યા જોઈએ, 496. ઓકે, તો 49 અહીંયા પ્લસ છે તો પ્લસ 2 ઇન્ટુ 6, તો 49 પ્લસ 12 1 1
4 1 5 6 61. તો 61ની ખબર નથી તો એને પણ ફરી એકવાર ચેક કરીએ. 6 પ્લસ 2 ઇન્ટુ 1 એની મળશે 8. તો 8 છે એ 19 વડે વિભાજ્ય નથી. તો આ સંખ્યા છે એ પણ 19 વડે વિભાજ્ય. એક બીજી સંખ્યા જોઈએ 456. ઓકે, તો 45 પ્લસ 2 ઇન્ટુ 6. તો 45 પ્લસ 12 એટલે મળશે 7 અને 5. ઓકે, તો 57 એ માની લો કે આપણને ખબર જ છે કે 19 વડે વિભાજ્ય છે, તોય પણ ચેક કરવું હોય તો કેમ કરી શકાય? તો 5 પ્લસ 2 ઇન્ટુ 7 તો કેટલા થશે? 19. તો 19 તો 19 વડે વિભાજ્ય છે જ. આથી એ 4 5 6 જે સંખ્યા છે એ 19 વડે વિભાજ્ય છે. હવે જોઈએ આપણે 23ની ચાવી. ઓકે, 23ની ચાવી. તો 23 તેરી 69 પ્લસ 1 કરશો તમને મળી જશે 10નો મલ્ટિપલ 70. તો ચાવી કંઈક આવી રીતે બનશે. ABCD તમારી કોઈ સંખ્યા હોય તો ABC અહીંયા પ્લસ છે તો પ્લસ અહીંયા 7 છે તો 7D. ઓકે, તો આ જે રિઝલ્ટ મળે એ 23 વડે વિભાજ્ય હોય તો આ સંખ્યા છે એ 23 વડે વિભાજ્ય બનશે. તો એક સંખ્યા લઈએ 2 3 4 7. ઓકે, તો ચેક કરીએ 2 3 4 પ્લસ 7 ઇન્ટુ 7 તો આ થઈ જશે 2 3 4 પ્લસ 49. તો આ થશે 3182. તો આ 283ની આપણને ખબર નથી એને પણ ચેક કરીએ 283. તો 228 પ્લસ 7 ઇન્ટુ 3 તો 28 પ્લસ 21 9 4 49. તો 49 છે એ 23ના ટેબલમાં આવે નહીં. આથી આ સંખ્યા છે એ 23થી ડિવિઝિબલ નથી. આપણે એક બીજી સંખ્યા લઈ, માની લો કે 1 2 8. ઓકે, તો ચેક કરીએ 1 2 8 શું લેવાનું છે? પ્લસ 7D. ઓકે, તો પ્લસ 7 ઇન્ટુ 8. ઓકે, તો 128 પ્લસ 56. તો અહીંયા આવશે 4181. તો હવે ચેક કરીએ 184 ને. તો 184 તો 18 પ્લસ 7 ઇન્ટુ 4 તો 18 પ્લસ 28 તો આ થશે 46. યસ, 46 છે એ 23થી ડિવિઝિબલ છે. આથી 1288 એ જે સંખ્યા છે એ 23થી ડિવિઝિબલ છે. હવે જોઈએ 29ની ચાવી. ઓકે, 29ને આપણે ચાવીમાં બેસાડવા માટે 29નો મલ્ટિપલ ફાઇન્ડ કરીએ તો 29 ઇન્ટુ 1 વિચ ઇઝ 29. તો અહીંયા 10નો મલ્ટિપલ બનાવવા માટે 1 એડ કરીએ તો થઈ જશે 30. ઓકે, તો હવે ચાવી બનાવીએ. તો માની લો કે કોઈ સંખ્યા છે ABCD. તો એકમ નંગ રિમૂવ કરીએ. રિમૂવ કરીને અહીંયા પ્લસ છે તો પ્લસ કરીએ. શું? તો કે 3 ઇન્ટુ D. તો એકમ નંગને 3 વડે ગુણીને બાકી રહેતી સંખ્યામાં ઉમેરીએ. ઓકે, તો ઉદાહરણ જોઈએ. માની લો કે 4 5 7 2 1. ઓકે, તો 4 5 7 2 પ્લસ 3 ઇન્ટુ 1 તો આ થશે 4 5 7 5. તો ફરી આને ચેક કરીએ. ઓકે, તો 4 5 7 પ્લસ 3 ઇન્ટુ 5 તો થઈ જશે 4 5 7 પ્લસ 15. તો આ થશે 2 1 7 4 472. તો હવે 472ને ચેક કરીએ. 472ને ચેક કરીએ તો 47 પ્લસ 3 ઇન્ટુ 2 તો 47 પ્લસ 6 તો 6 3 1 53. ઓકે, તો 53 છે એ 29થી ડિવિઝિબલ નથી. આથી આ સંખ્યા છે એ 29થી ડિવિઝિબલ નથી. બીજી એક સંખ્યા જોઈએ તો માની લો કે 1595. ઓકે, તો ચેક કરીએ 159 પ્લસ 3 ઇન્ટુ 5 તો 159 પ્લસ 15 તો 4171. તો હવે
74 ને ચેક કરીએ. ઓકે, તો 17 પ્લસ 3 ઇન્ટુ 4, તો 17 પ્લસ 12, તો આ થઈ જશે 29. ઓકે, તો 29 છે એ 29થી ડિવિઝિબલ છે. દેટ્સ વાય 1595 છે 29થી ડિવિઝિબલ છે. હવે જોઈએ 31. ઓકે, તો 31 માટે 31 ઇઝ ઇક્વલ્સ ટુ 31 ઇન્ટુ 1, તો 31 માઇનસ 1 ઇઝ ઇક્વલ્સ ટુ 30. તો એ 10નો મલ્ટિપલ મળી ગયો અને એક ઓછો હતો, એક વધારે હતો અહીંયા, તો એક સબટ્રેક્ટ કરી દીધું. તો હવે ચાવીમાં કેમ બેસાડશું જોઈએ, ABCD. ઓકે, તો ABC અહીંયા માઇનસ છે એટલે માઇનસ, અહીંયા 3 છે તો 3D. તો એક સંખ્યા જોઈએ 3125. ઓકે, તો 312 માઇનસ 3 ઇન્ટુ 5, તો 312 માઇનસ 15. ઓકે, તો અહીંયા 0, અહીંયા 12, તો અહીંયા 7, તો અહીંયા 2, તો અહીંયા 10, તો અહીંયા 9, 2. ઓકે, તો 297. તો એને ચેક કરીએ તો 29 માઇનસ 3 ઇન્ટુ 7, તો 29 માઇનસ 21, તો આ મળશે 8. તો 8 છે એ 31થી ડિવિઝિબલ નથી, એટલે આ સંખ્યા છે એ 31થી ડિવિઝિબલ નથી. તો બીજી સંખ્યા 1922 લઈએ. ઓકે, હવે તો જોઈએ 192 માઇનસ શું કરવાનું છે 3D. ઓકે, તો 3 ઇન્ટુ D યાની 2, તો 192 માઇનસ 6, તો આ બનશે 64, તો 186. ઓકે, તો 186 ને ચેક કરીએ. 186, તો 18 માઇનસ 3 ઇન્ટુ 6. ઓકે, તો આવ્યું 0. તો આપણે વાત થઈ હતી કે 0 છે બધાથી ડિવિઝિબલ છે, આથી 0 છે એ 31થી ડિવિઝિબલ છે. દેટ્સ વાય 1922 છે એ 31થી ડિવિઝિબલ છે. હવે અહીંયા એક ક્રુશિયલ સ્ટેપ છે 37માં, તો જોઈએ. તો 37ની ચાવી બનાવીએ. ઓકે, તો 37ના મલ્ટિપલ એવો જોઈએ કે જે 10. 37ના મલ્ટિપલ 37 ઇન્ટુ 3 111 માઇનસ 1 કરીએ તો 10નો મલ્ટિપલ મળશે 110. તો અહીંયા હવે 37ની ચાવી બનાવીએ. તો માની લો કે કોઈ સંખ્યા છે ABCD, તેનો એકમનો અંક દૂર કરી જે સંખ્યા બચે એમાંથી અહીંયા સબટ્રેક્શન છે, તો સબટ્રેક્ટ કરશું. અને અહીંયા 0ને કાઢીને અહીંયા 11 બચે છે, તો 11D આપણે સબટ્રેક્ટ કરશું. ઓકે, તો અહીંયા જો 2 અંક આવ્યા છે, અત્યાર સુધી આપણે અહીંયા એક અંક જ આવતો હતો. ઓકે, તો આપણે 0ને જ રિમૂવ કરવાનું અને જે બચે એ આપણે યુઝ કરવાનું. 2 અંક હોય તો 2 અંક, 1 અંક હોય તો 1 અંક. તો આનો જે આન્સર આવશે સબટ્રેક્શન પછી એ જો 37થી ડિવિઝિબલ હોય તો આ ABCD જે સંખ્યા છે 37થી ડિવિઝિબલ થશે. તો આપણે એક સંખ્યા જોઈએ 1271. ઓકે, તો 127 માઇનસ 11 ઇન્ટુ D यानी 1, तो 127 माइनस 11 तो बच्चे 611. ओके, तो 116 ने चेक करिए. 116 ने चेक करिए तो 11 माइनस 11 इंटू 6, तो 11 माइनस 66 यानी बच्चे माइनस 55. ओके, तो 55 છે એ માઇનસ છે, તેને પ્લસમાં લઈ જવા માટે આપણે 37ની ચાવી છે તો 37 એડ કરતા જઈશું. ઓકે, તો 37 એડ કરીએ તો 55, તો એ સબટ્રેક્ટ જ થશે. ઓકે, તો અહીંયા 4, અહીંયા 15, તો અહીંયા 8. ઓકે, અહીંયા 1, તો આ આન્સર આવશે -18. તો હજી 37 એડ કરીએ તો 37 માઇનસ 18, તો હવે પ્લસમાં આન્સર આવશે. તો અહીંયા 2, અહીંયા 17, તો 9 અને અહીંયા થશે 1. ઓકે, તો 19 આન્સર આવ્યો. તો 19 છે એ 37થી ડિવિઝિબલ નથી. દેટ્સ વાય જે આ નંબર છે એ 37થી ડિવિઝિબલ નથી. તો એક બીજો નંબર જોઈએ. માની લો કે 444. ઓકે, તો
અને ચેક કરીએ 4 4 માઇનસ 11 ઇન્ટુ 4. ઓકે, તો આ 44 માઇનસ 44 યાની 0. દેટ્સ વાય આ 444 છે એ 37થી ડિવિઝિબલ છે. તો આવી જ રીતે તમે બીજા અવિભાજ્ય સંખ્યાની તમારી જાતે જ ચાવી બનાવી શકો. ઓકે, કોઈ બધી ચાવીમાં યાદ રાખવાની જરૂર નથી. તમે આ યાદ પણ ન રાખી શકો કદાચ. બધામાં ક્યાંક એડ કરવાનું, ક્યાંક સબટ્રેક્ટ કરવાનું, અને એ પણ અલગ અલગ નંબર છે એમ. હા, એ છે કે એકમનો અંક રિમૂવ કરીને આપણે જે બાકી સંખ્યા બચે છે એમાંથી એડ સબટ્રેક્ટ કરીએ છીએ, પણ દર વખતે અલગ. 2 છે, 7, 5, 1, 11. તો હજી આગળ બીજા પ્રાઇમ પણ આપણે ભવિષ્યમાં ચેક કરવાના થશે, બરાબર? તો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો, અને આવા જ વિડીયો માટે જોડાયેલા રહો. આગલા વિડીયોમાં મળીએ.